दोस्तों स्वागत है તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે લેપટોપ સ્કોલરશિપ વિશે। જો તમે એક સ્ટુડન્ટ છો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરીને 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ તમે લેપટોપ ખરીદી પર મેળવી શકો છો। દોસ્તો લેપટોપ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોણ આ લેપટોપ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે તમે લેપટોપ સ્કોલરશિપની અંદર કેવી રીતે ફોર્મ ભરી શકો છો। દોસ્તો સૌપ્રથમ અહીંયા લેપટોપ સ્કોલરશિપ વિશેની માહિતી મેળવવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે વિવો લેપટોપ સ્કોલરશિપ 2025। જેવું તમે અહીંયા સર્ચ કરશો નીચે તમારે જવાનું છે ગૂગલની અંદર, નીચે તમને એક વેબસાઇટ અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો વિદ્યાસારથી। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો તો આ જે લેપટોપ સ્કોલરશિપ જે અહીંયા ચાલી રહી છે અલગ અલગ સ્ટેટની અંદર ચાલી રહી છે, તો એ લેપટોપ સ્કોલરશિપ ગુજરાત સ્ટેટની અંદર પણ અત્યારે ચાલી રહી છે। તમે અહીંયા ફોર્મ ભરીને 50,000 સુધીની સ્કોલરશિપ મેળવી શકો છો। તો જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટેટ માટે અહીંયા સ્કોલરશિપ ચાલી રહી છે। આ વિવો તરફથી આ જે સ્કોલરશિપ છે ચાલુ છે, અહીં જોઈ શકો છો એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ઝારખંડ સ્ટેટ માટે છે। નીચે જેવું તમે જશો તો અહીંયા જોઈ શકો છો બીજો એક અહીંયા ઝારખંડ સ્ટેટ માટે અહીંયા બીજો એક છે। નીચે અહીંયા તમે જશો તો જોઈ શકો છો દિલ્હી સ્ટેટ માટે પણ અહીંયા છે। આપણે જવાનું છે ગુજરાત સ્ટેટને લઈને માહિતી મેળવવા માટે, તો દિલ્હી સ્ટેટ છે, અહીંયા ઉત્તરાખંડ સ્ટેટ છે। નીચે તમે જશો તો અહીં તમને ગુજરાત સ્ટેટ માટે પણ અહીંયા મળી જશે। તો અહીં જોઈ શકો છો વિવો એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર 24-25। તો આપણે અહીંયા માહિતી મેળવવા માટે ક્લિક કરવાનું છે રીડ મોર ઉપર। જેવું તમે રીડ મોર પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા સ્કોલરશિપ વિશેની આવી ગઈ છે। તો સ્કોલરશિપનું નામ શું છે તમે જોઈ શકો છો વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર 24-25। જેવું તમે નીચે જોશો અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે કે આ કોના દ્વારા જે સ્કોલરશિપ છે ચલાવવામાં આવી રહી છે, તો જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો વિવો અ પ્રીમિયમ ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ છે, એક મોબાઈલની બ્રાન્ડ છે વિવો કંપની, તમે બધા જાણતા હશો। હેઝ અ પાર્ટનર્ડ વિથ વિદ્યાસારથી ટુ સપોર્ટ ધ એજ્યુકેશન ઓફ ટેલેન્ટેડ સ્ટુડન્ટ from underprivileged backgrounds. Through this collaboration, Vivo aims to offer financial scholarship to these students. આજે અંડર પ્રિવિલેજ બેકગ્રાઉન્ડવાળા જે પણ અહીંયા સ્ટુડન્ટ હોય છે તે લોકોને સહાયતા માટે અહીંયા સ્કોલરશિપની શરૂઆત કરવામાં આવી હતી વિવો કંપની દ્વારા। લેપટોપ સ્કોલરશિપનો તમે ફાયદો મેળવવા માગો છો, તમારી મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે તમારી મહત્તમ લાયકાત શું હોવી જોઈએ તેની પણ અહીંયા માહિતી આપેલી છે। તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન ક્રાઇટેરિયાની અંદર મિનિમમ 80% ગ્રેજ્યુએશન તમે કરેલું છે, 80% જો તમારા છે ગ્રેજ્યુએશનની અંદર તો તમે અહીંયા લેપટોપ સ્કોલરશિપનો ફાયદો મેળવી શકો છો। સાથે તમે અહીંયા કોર્સ લેવલ તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીજી ડિપ્લોમા જે પણ લોકો કરેલું છે તે પણ અહીંયા સ્કોલરશિપનો ફાયદો મેળવી શકે છે। જ્યારે જેન્ડરની તે માહિતી અહીંયા આપેલી છે કે ફિમેલ કે મેલ, તો બંને કેટેગરીના જે પણ અહીંયા લોકો છે ફિમેલ મેલ બંને અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે લેપટોપ સ્કોલરશિપ માટે। નીચે તમે જોઈ શકો છો સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ દેન 5 લાખ પર એનમ, એટલે પર યર એટલે કે વર્ષની જે ફેમિલીની ઇન્કમ 5 લાખ કરતાં ઓછી છે તે જ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે લેપટોપ સ્કોલરશિપ માટે। તો તમારી અહીંયા કુટુંબની આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો તમે આ લેપટોપ સ્કોલરશિપની અંદર લાભ લઈ શકો છો 50,000 સુધીનો। તમે જોઈ શકો છો ફાઇનાન્શિયલ યર 24-25 માટે અહીંયા સ્કોલરશિપ એક્ટિવ છે। સ્ટાર્ટ ડેટ કઈ હતી તો 12/9/2024 થી આ સ્કોલરશિપ અત્યારે એક્ટિવ હતી અને જે વેલિડ અપ ટુ 30/4/2025 એટલે આ મહિનાની જે 30 તારીખ હશે એપ્રિલ મહિનાની સુધી તમે ઓનલાઈન અહીંયા ફોર્મ ભરી શકો છો સ્કોલરશિપ માટે। તો સ્કોલરશિપ અમાઉન્ટ તમને કેટલી મળશે તો 50,000 તમને અહીંયા મળશે લેપટોપ સ્કોલરશિપ। અમુક સવાલો આપેલા છે જે સ્કોલરશિપને લગતા છે જેથી તમને અમુક વધારે અહીંયા માહિતી મળી શકે છે। તો અહીં જોઈ શકો છો હુ શુડ એપ્લાય, તો અહીંયા કોણ એપ્લાય કરી શકે જોઈ શકો છો ધીસ સ્કોલરશિપ ઇઝ ઓપન ટુ સ્ટુડન્ટ હુ આર ઇન ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ યર ઓફ ધેર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ। જે લોકો અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અને ફર્સ્ટ યરમાં છે, સેકન્ડ યરની અંદર છે, ગ્રેજ્યુએશન કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સની અંદર અત્યારે એક્ટિવ છે તો તે લોકો પણ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને લેપટોપ સ્કોલરશિપની અંદર 50,000 સુધીની સહાયતા મેળવી શકે છે। તો ફર્સ્ટ યરમાં છો તો પણ તમે ફોર્મ ભરી શકો છો, સેકન્ડ યરની અંદર છો તો પણ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। સાથે તમે નીચે બીજી એક માહિતી અહીં જોઈ શકો છો એપ્લિકન્ટ મસ્ટ હેવ એચીવ્ડ અ સ્કોર 80% ઓફ હાયર ઇન ધ પ્રીવિયસ યર, મતલબ ગ્રેજ્યુએશનની અંદર વિધાઉટ એની એટીકેટી। જો તમારું ગ્રેજ્યુએશનની અંદર કોઈ એટીકેટી છે તો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા, તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ એકદમ ક્લિયર, એટીકેટી વગર 80% તમારા ગ્રેજ્યુએશનની અંદર હોવા જોઈએ। સાથે તમે જોઈ શકો છો વોટ મેન્ડેટરી ડોક્યુમેન્ટ આર રિક્વાયર્ડ, તો રિફેટ સર્ટિફિકેટ ઇન્સ્ટ્રક્શન જે પણ અહીંયા તમને સર્ટિફિકેટ માંગવામાં આવ્યા છે એ તમારી પાસે હોવા જોઈએ। એ હું તમને નીચે બતાવીશ કે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। નીચે તમે જોઈ શકો વેધર કમ્પલસરી ટુ હેવ અ બેંક એકાઉન્ટ, યસ સ્ટુડન્ટ એન્ડ ગાર્ડિયન નીડ ટુ હેવ એન એક્ટિવ બેંક એકાઉન્ટ તમારી પાસે હોવું જોઈએ તમારા નામનું। નીચે બીજું અહીંયા જોઈ શકો છો એની જેન્ડર પ્રિફરન્સ, નો ધ સ્કોલરશિપ ઇઝ ઓલ જેન્ડર
બધા જ જેન્ડર માટે આ સ્કોલરશિપ ઓપન છે, ફિમેલ અને મેલ બંને માટે. સાથે બીજો એક મહત્વનો સવાલ છે, તમે જોઈ શકો છો, ઇઝ ધેર એની લોકેશન પ્રિફરન્સ? તો યસ, ધીસ સ્કોલરશિપ ઇઝ ઓપન ફોર કોલેજ ઇન ગુજરાત લોકેશન ઓનલી. આ ગુજરાત લોકેશન માટે જ સ્કોલરશિપ છે. તો ગુજરાતના સ્ટુડન્ટ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરીને લેપટોપ સ્કોલરશિપનો અહીંયા લાભ લઈ શકે છે. 50,000 સુધીની અહીંયા સહાયતા મેળવી શકે છે. સાથે તમે નીચે જોઈ શકો છો, અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો, કંઈ પણ કન્ફ્યુઝન છે તમને, તમે હેલ્પ ડેસ્ક નંબર જે અહીંયા આપેલો છે તેની પર તમે કોલ કરીને માહિતી વધારે એક્સ્ટ્રા તમે જાણવા માંગતા હોય તો તમે મેળવી શકો છો સ્કોલરશિપ વિશે. નીચે જોઈ શકો છો, વોટ ઇઝ ધ લિમિટ ફોર સ્કોલરશિપ અમાઉન્ટ? તો 50,000ની અહીંયા લિમિટ છે. હવે ડોક્યુમેન્ટ કયા કયા તમારે જોઈશે હું તમને અહીંયા વાત કરી લઉં. ડોક્યુમેન્ટની અંદર તમે જોઈ શકો છો, તમારી આધાર ડિટેલ્સ હોવી જોઈએ, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી તમારી પાસે હોવું જોઈએ, પ્રૂફ ઓફ એડ્રેસ તમારી પાસે હોવું જોઈએ, બેંક પાસબુકની કોપી તમારી પાસે હોવી જોઈએ, પ્રીવિયસ ક્લાસ માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ, ઇન્કમ સર્ટિફિકેટ, આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન જો તમે ભરતા હોય તો આઈટીઆરની કોપી અથવા તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ, કરંટ યર ફી રિસિપ્ટ એટલે જે તમે અત્યારે કોલેજમાં ભણી રહ્યા છો, તમે ફર્સ્ટ યરમાં છો તો તેની જે ફીની જે રિસિપ્ટ હોય એ તમારી પાસે હોવી જોઈએ, અથવા તો જે ફી સ્ટ્રક્ચર હોય તમારું ટ્યુશન અને નોન ટ્યુશનનું એ તમારે અહીંયા આપવું પડશે. સાથે તમારે અહીંયા બોનિફાઈડ સર્ટિફિકેટ ફ્રોમ સ્કૂલ ઓર કોલેજ, જે પણ તમે કોલેજમાં ભણો છો ત્યાંથી તમારે બોનિફાઈડ સર્ટિફિકેટ અહીંયા જમા કરાવવું પડશે સ્કોલરશિપનો લાભ લેવા માટે. હવે આ ફોર્મ તમારે અહીંયા ઓનલાઈન ભરવાનું હોય છે. તો તમે જોઈ શકો છો, ઓલ ડોક્યુમેન્ટ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન જીપીઈજી પીએનજી ફાઇલ. બે ફોર્મેટની અંદર તમે અહીંયા અપલોડ કરી શકો છો આ બધા ડોક્યુમેન્ટ, જીપીઈજી અને પીએનજી ફાઇલની અંદર. આ જ બે જ ફોર્મેટમાં તમારે અહીંયા અપલોડ કરવાના છે. તો આ બધા જે ડોક્યુમેન્ટ તમને અહીંયા બતાવે એ ડોક્યુમેન્ટ તમારે અહીંયા જરૂર પડશે જો તમે અહીંયા લેપટોપ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો. હવે જો તમે વિવો લેપટોપ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમે જોઈ શકો છો, એ વેબસાઇટ પર જે આપણે આવ્યા હતા ગૂગલમાં સર્ચ કરીને આપણે રીડ મોર ઉપર ક્લિક કરીને આપણે બધી માહિતી અહીંયા મેળવી લીધી. હવે જો તમે અહીંયા ડાયરેક્ટ ફોર્મ ભરવા માંગો છો તો તમારે એપ્લાયના બટન પર ડાયરેક્ટ ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે ડોક્યુમેન્ટ વિશે મેં તમને અહીંયા માહિતી આપી, ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે, જે તમારે જીપીઈજી અને પીએનજી ફોર્મેટની અંદર તમારે અહીંયા અપલોડ કરવાના છે. અને એ રીતે તમે અહીંયા વિવો લેપટોપ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને લેપટોપની ખરીદી ઉપર 50,000 સુધીની સ્કોલરશિપ તમે અહીંયાથી મેળવી શકો છો. તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી લેપટોપ સ્કોલરશિપ વિશે, જેની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરીને 50,000 સુધીની સહાયતા અહીંયાથી મેળવી શકો છો. આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.